હવે મેં પીએસઆઈ માટે છેલ્લા 1 મહિનામાં શું કરવું એનો વિડીયો બનાવ્યો હતો. સો વિદ્યાર્થીઓના ફોન અને સંપર્કથી જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓની ઈચ્છા છે કે સાહેબ કોન્સ્ટેબલ માટે પણ કંઈક આવો વિડીયો બનાવો કે છેલ્લા 30 દિવસમાં શું માસ્ટર પ્લાન કરવો. તો વિદ્યાર્થી મિત્રો, આ 3-4 મિનિટ તમે મને શાંતિથી સાંભળજો, જે તમારા આ તૈયારીને ખૂબ સારી એવી એમ કહી શકાય કે શાર્પનેસ આપશે. સૌથી પહેલા તો હું તમને 5 મુદ્દાની અંદર આ છેલ્લા 30 દિવસનો માસ્ટર પ્લાન સમજાવી દઈશ. પહેલો મુદ્દો, સંપૂર્ણ અભ્યાસક્રમને ટોપિક વાઇઝ એકવાર રિવાઇઝ કરી લો. ટોપિક વાઇઝ. એવું તો નથી કે કોઈ નાનકડો ટોપિક ખૂણા ખાંચડામાં રહી ગયો છે. શું પહેલા એ જોઈ લો. અને જો કોઈ ટોપિક રહી ગયો હોય તો એને કરી લો. કોઈ પણ ટોપિકને ઓપ્શનમાં કાઢો નહીં. હજુ પણ કંઈક રહી ગયું હોય તો પૂર્ણ કરી લો. છેલ્લા 30 દિવસની અંદર પહેલા 10 દિવસની અંદર આ જ કામ કરો કે કદાચ કોઈ ટોપિક, કોઈ વિષયનો કોઈ મુદ્દો તૈયાર કરવાનું બાકી રહી ગયું છે તો એ કરી લો. દેન બીજો ટોપિક કે તમે જે કંઈ પણ તૈયાર કર્યું છે, જો તમે એની નોટ્સ બનાવી હોય અથવા જે પુસ્તક તમે વાંચ્યું હોય એનું હવે વ્યવસ્થિત પુનરાવર્તન, રિવિઝન શરૂ કરી દો. સો સેકન્ડ ટોપિક, પુનરાવર્તન ચાલુ કરી દો. આ માસ્ટર પ્લાનિંગ પહેલા 10 દિવસ બાકી રહેતા ટોપિક, જે બીજા 10 દિવસની અંદર રિવિઝન સ્ટાર્ટ કરી. અને આ 20 દિવસની અંદર ત્રીજો માસ્ટર પ્લાનનો મુદ્દો, ટોટલ રીડિંગ તમારું મિનિમમ 10 થી 12 કલાકનું રહેવું જોઈએ. મિનિમમ 10 કલાક. અને આ મિનિમમ 10 થી 12 કલાકની અંદર રોજ 2 કલાક મેથ્સ અને રીઝનિંગની પ્રેક્ટિસ કરો. પણ હવે મેથ્સ અને રીઝનિંગની પ્રેક્ટિસ કઈ રીતે કરવી? ચેપ્ટર વાઇઝ? ના. હવે શું કરો કે એ રીતે પ્રેક્ટિસ કરો કે દરેક પ્રકરણ મેથ્સનું અને દરેક પ્રકરણ રીઝનિંગનું રોજે રોજ રિવાઇઝ થતું હોય. એટલે કે આ 2 કલાકની અંદર તમે દરેક ચેપ્ટર મેથ્સમાંથી વધારે નહીં તો 2 દાખલા, 3 દાખલા ગણતા હોવા જોઈએ. તો જે 20-25 ચેપ્ટર છે મેથ્સના, એના 50 દાખલા થઈ ગયા. રીઝનિંગના જે 15 જેટલા ચેપ્ટર છે એમાંથી 2 તમે કરો તો એના 30 દાખલા. એટલે રોજના 2 કલાકના 70 થી 80 દાખલા તમે ગણો છો. અને આ 70 થી 80 દાખલાની અંદર આખું મેથ્સ અને રીઝનિંગ રિવાઇઝ થઈ જાય છે 2 કલાકમાં. આ પ્રેક્ટિસ ચાલુ કરી દો. આ માસ્ટર પ્લાનિંગનો ત્રીજો મુદ્દો છે. ચોથો મુદ્દો, આ 20 દિવસના રીડિંગ દરમિયાન પ્રયત્ન કરો કે કોઈ પણ હિસાબે છેલ્લા 6 થી 8 મહિનાનું કરંટ અફેર્સ જે તમે અત્યાર સુધી વાંચ્યું હશે એનું રિવિઝન પણ કરી લો અને બાકી રહેતા કરંટ અફેર્સને પણ પૂર્ણ કરી લો. બરાબર. અને પછી છેલ્લા 10 દિવસની અંદર આ જે 20 દિવસનું ભાથું તૈયાર થયું છે માત્ર ને માત્ર એનું રિવિઝન કરો. અને સૌથી અંતિમ અને અગત્યનો ટોપિક, મોક ટેસ્ટ આપો. મોક ટેસ્ટ વગર તૈયારી અધૂરી છે. આખી ગાડી આવી ગઈ હોય અને સ્ટેરિંગ જ ના હોય તો શું કરીશું? બસ એ જ રીતે મોક ટેસ્ટ એ તમારી તૈયારીનું સ્ટેરિંગ છે, જે તમને બતાવે છે કે તમારે કઈ જગ્યાએ વ્યવસ્થિત રીતે જ્યાં ગાડી વાળવી છે તમે વાળી શકશો. સો મેક્સિમમ ઓફલાઈન મોક ટેસ્ટની તૈયારી કરો. મેક્સિમમ ઓફલાઈન મોક ટેસ્ટની. અને ઓફલાઈન મોક ટેસ્ટ દ્વારા તમારી તૈયારીમાં રહેલી ખામીઓને સુધારો. મોક ટેસ્ટની સમીક્ષા કરો. શું હજુ સુધારવા જેવું છે? ટાઈમ મેનેજમેન્ટ બરાબર છે કે નહીં? ગણિત, રીઝનિંગને અને જનરલ નોલેજને પૂરતો સમય અપાય છે કે નહીં? આ બધા જ મુદ્દાઓની ગહન સમીક્ષા કરી અને તમારી ખામીઓ, તમારી ભૂલોને સુધારો. અને એના માટે કિશ્વા કરિયર એકેડમીની કોન્સ્ટેબલની મોક ટેસ્ટ તો લેવાઈ જ રહી છે. સો એમાં પણ તમે રજીસ્ટ્રેશન ઓફલાઈન કરાવી શકો છો સેક્ટર 21 ગુજ્જુ બુકવાલે આવીને. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તૈયારી કરશો, ચોક્કસથી સફળતાને પ્રાપ્ત કરશો. હજુ 30 દિવસ બાકી છે. મેં છેલ્લા 10 દિવસ તો ખાલી રિવિઝનનો પ્લાન બતાવ્યો છે, 20 દિવસમાં શું કરવું એ બતાવ્યું છે. હિંમત ના હારો, મંડી પડો, હજુ સમય છે. ક્યાંય તમે પાછા નહીં પડો. મિટા દે અપની હસ્તી કો અગર કુછ મર્તબા ચાહે, મિટા દે અપની હસ્તી કો અગર કુછ મર્તબા ચાહે કે દાના ખાક में मिलकर गुले गुलजार होता है. जय हिंद.